ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના ચીફ યુરોલોજિસ્ટ ડોક્ટર મહેશ દેસાઈને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. યુરોલોજી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપવા બદલ ભુવનેશ્વર ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ યુરો ઓન્કોલોજી કોન્ફરન્સમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડોક્ટર મહેશ દેસાઈએ દૂરદર્શન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેમ જેમ વધતી જતી વસ્તી વધે છે તેમ તેમ યુરોલોજીમાં પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં બ્લડ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર પણ સામેલ છે. આ અંગેના વધુ સંશોધનો તેનો ઈલાજ માટે સતત આ ક્ષેત્રમાં કામ થઈ રહ્યું છે. સર્ચ કર્યું અને એની રેકોગ્નિશનમાં મને આ એવોર્ડ મળ્યો. મારી સાથે મારા કલીગ ડૉક્ટર સબનીશને પણ એવોર્ડ મળ્યો. અમારો એક સ્ટુડન્ટ છે જે પાસ થઈને અત્યારે બહુ સિનિયર છે, એ ડૉક્ટર મકરંદ કચુકર, એને પણ મળ્યો. એટલે આ એક પ્રકારનું રેકોગ્નિશન છે અને અવેરનેસ છે કે જેથી આપણે આનું વધારે સ્ટડી કરીએ અને કેમ ન થાય અથવા થવાનું હોય તો કેમ આપણે જલ્દી ડાયગ્નોઝ કરી શકીએ એનો અમે પ્રયત્ન